તો બીજી બાજુ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો વર્ષનું સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 43.2 ડિગ્રીએ પહોંચી ગયું છે અને હીટ સ્ટ્રોકના બનાવો વધ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે અને બપોરના સમયે સુરેન્દ્રનગરના રસ્તાઓ અને હાઈવો સુમસાન બન્યા છે. બજારમાં કામ અર્થે નીકળેલા શહેરીજનો પણ ઠંડા પાણીનો સહારો લેતા નજરે પડ્યા હતા. અંગ દજાડતી ગરમીથી બચવા તંત્રે અપીલ કરી છે અને ગરમીની સૌથી વધુ અસર માનવ અને પશુ પક્ષીઓના જીવન પર પડી છે. કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. મામલતદાર ડિઝાસ્ટર સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે હાલ એમ કે તાપમાનનો પારો ખૂબ જ વધી રહ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન અત્યારે સાંજના 4 કલાકે 43 ડિગ્રીની આસપાસ છે. અને ખાસ બધાને નમ્ર વિનંતી કે આ ઓરેન્જ જે એલર્ટ છે એના અનુસંધાને અનિવાર્ય સંજોગો સિવાય કામ ના હોય તો ખાસ કરીને વડીલોએ અને બાળકોએ પોતાના ઘરની બહાર નીકળવું નહીં. અને ખાસ જે મજૂરો છે એના માટે દરેક લોકોને અગાઉ સૂચના આપી છે કે જે કોઈ સાઇટ ઉપર મજૂર કામ કરતા હોય તેમના માલિકો તેમજ મજૂર કલ્યાણ અધિકારી છે એમને પણ સૂચના આપેલી છે કે એમના માટે દરેક જગ્યાએ છાંયડાની વ્યવસ્થા થાય એ પણ ખાસ સુનિશ્ચિત કરે. આવા સમયમાં લીંબુનું પાણી તેમજ ઠંડા પાણી અને અન્ય કોઈ જે ઓરલ પાવડર આવતો હોય તેનું ખાસ સેવન કરવું, જેથી કરીને હીટ સ્ટ્રોકથી બચી શકાય. અને આવો હજી પણ આટલું જ તાપમાન છે એ લગભગ 3 થી 4 દિવસ રહેવાની શક્યતા છે. માટે ફરી બધાને નમ્ર વિનંતી કે આ બાબતે ખાસ તકેદારી રાખવી, જેથી કરીને આપણે હીટ સ્ટ્રોકનો સામનો કરવો ના પડે અને આપણું સ્વાસ્થ્યને કોઈ તકલીફ ના પડે.